બોલી ને મારતે ઘોડે આજ બેન બોલાવે રે પડાણે જીવાસ રોયાવે રે સોલંકી વાસ રોયાવે રે હિંગાણા ઢોલ જાવા ગયા રે અને મરદા જોડમાં ભૂવા લાગ્યા આ ભૂમમાં કંઈક જોડાના ઉતાને જગાડવા લાગ્યા રે ઢીંગાણાના ઢોલ જાવા ગયા રે ફરમાઈશ ત્યારે વન મારે મહાદેવનો તેનો શંખ નામ ગારે વન મારે મહાદેવનો તેનો શંખ નામ ગારે શંખના નામ ધોવા જાય રે મહાદેવના મેળે હાલો રે પાલો મારે મહાદેવનો છેલ્લો શંખ નામ ગાવે
60 બોટલ થઈ ગઈ છે હજુ ખૂટે છે હો. હે ને 200 તો પૂરી કરવી છે એમ ને હા 200 પૂરી કરવી છે હો ભાઈ એટલે ખાસ જે આપણે આદેવનો ચીલો ભોજનિયા માંગે અત્યારે આ બહુ સરસ મજાનો કાર્યક્રમ આ કોઈ ગરબાનો કે નાચવા કૂદવાનો કાર્યક્રમ નહીં પણ સમાજને ઉપયોગી થાય એવો કાર્યક્રમ એટલે આમાં કોઈ પાછા ના રહેતા મેં 50 પાર કર્યો છે તો લોહી આપ્યું છે એટલે બધાને મારી બે હાથ જોડીને વિનંતી કે બધા મિત્રો બ્લડ ડોનેશન કરે અને 251 થવી જોઈએ આ શરૂઆત છે આપણે એટલે અહીં ક્યાંક કાચું ન કપાય નવીનભાઈ વારંવાર વિનંતી કરે છે અને હું પણ તમને એક આગેવાન તરીકે રિક્વેસ્ટ કરું છું વિનંતી કરું છું કે આપ સૌ આવો અને બ્લડ ડોનેશન કરો જોકે સાહેબ ને મામા મારી પદ્માને કહેજો મારા જાજા કરી દે જુવાર અધૂરી રહી મારી પ્રીત રે મામા મારી પદ્માને કહેજો આવા જાજા રે જુવાર અધૂરી રહી ગઈ મારી પ્રીતડી રે મારા પણ પદ્મા એ તારો પ્રીત ઓલી હિરણની હદમાં નો રહ્યો એને કેજો એને કેજો ઓલ્યા દાદા રે જુવા મરતા બોલ્યો વીર માગડો મામા મારી અધૂરી રહેશે મારી પાકી જોને પીર આ પ્રાણ તેરા પંખી જોને મૂળશે રે મામા મારી પદ્માને કેજો મારા છેલ્લા રામે રામ ખોડીએથી જીવ બોલ્યો જાતો રે સે રે ખોડીએથી જીવ બોલ્યો જાતો રે સે રે મારી હું તો બાર વર્ષે જાવ્યો મેં તો ઓલી ના જોઈ હજી પાતળડી પર મારે જાણે પણ ભાઈએ યાદી કરી ધ્યાન તો
મજબૂરી જાણે માયલો રે અને કોને કહું ભાતી દલડા તેરી વાત રે નેણે નીંદરા નામ ને આવતી રહેલો એ બધું અત્યારે ટ્રેન્ડિંગમાં ચાલે છે ત્યારે જેરા જેરા ઘૂંઘરા વાગતા હતા જેરા જેરા ઘૂંઘરા વાગતા હતા પાઘડી એ બાપુ આવતા હતા જેરા જેરા ઘૂંઘરા વાગતા હતા हमारे भाई श्रेणी फरमाइश होती ત્યારે મારી શેરડો માના મઢડે શેલુર વાગે એ શેરડો માના મઢડે શેલુર વાગે એ હાલો જોવા જાય શેલુર વાગે એ હાલો જોવા જાય શેલુર વાગે સધી માના મઢડે જાંબુર વાગે શેરડો માના મઢડે શેલુર વાગે આ સરકારી મારો ખાસ જીગરજાન અને એવા પરમ સ્નેહી મિત્ર એવા લવજીભાઈ ખુબારાથી હજી સુધી દ્વારકાની એક પૂનમ ખંડિત નથી કરી. પૂનમ ભરવી અને પૂનમને ખંડિત કરી એમાં જમીન આસમાનનો ફેર છે. ત્યારે દ્વારકાના નાથને યાદ કરીએ ત્યારે અલે હોટાની નગરી વાળો દેવ મારો દ્વારકા વાળો હે ઠાકર હે અખિલ હોટાની નગરી વાળો દેવ મારો દ્વારકા વાળો Dali meri mama, dole dila mo, ron chod dila, lamila le ron chod dila. इस सब हमारो आवाज बलदेवभाई बधारिया છે એમનું આ ખરા જિલ્લો ખૂબ ખૂબ સ્વાગત અભિનંદન પાઠવે છે. પધારો બાપ. ઓ ધજા બાબા નગરની ફરતે કોઈ કોઈ નો આવું મને વાલો મારો ઠાકોર એને
આ બેઠા સામળીઓને ઘૂમતી આગે ચરણો પોખાળે જ્યાં સાગર ગંભીર નિર્મળ ત્યાં ખળખળતા ભૂમકી જ્ઞાની ચરણો પોખાળે જ્યાં સાગર ગંભીર નિર્મળ ખળખળતા ભૂમકી જ્ઞાની નિજો મારા ચરણો આવે જાય ચારણ ભાગશાળી નો ડુંગરા નામે દેહોડા દરિયાનો ગોમતી નામે ચારણ ભાગશાળી નો ડુંગરા નામે ભવતાની જમીની બોલ ભીમા ઠાકોર શેઠ મહારાજ અને આજે કલાકારો છે ને સાહિત્ય બહુ સારું ગાઈ કરતા હતા. આવા કલાકારો આ આગળ લાવવા માટે થઈ અંતુલ લગાવો ફોટો મોટો. ત્યારે વધારે વાત ન કરવો પડાવે પછી મારે ગણપતિ બધા તરફ આપણે જવું છે કાર્યક્રમમાં વધારે વાત મારે આવી કરવી નથી. ત્યારે બહુ ઈચ્છા છે એના એક કામ ન કરતી જોઈએ. ત્યારે પણ હાવડે નહીં નક્કી નહીં વાવે તો વાવે નકા નોય વાવે હો. નવીનભાઈને એમ કીધું, નવીનભાઈ તમે તો અમારા મિત્ર છો અને તમારા સમાજમાં કાર્યક્રમ હોય અમારે થોડા પૈસા માંગવાના હોય. આ તાળીના ગાતે વધાવો. કાર્યક્રમમાં હું શું કામ આવ્યો છું? પ્રથમ વાત ઈ કરું, કેશવભાઈ ભાટી અને કરણભાઈ ભાટી બે મિત્રો મને રાતે 3:30 વાગે બાભરમાં ગાય માતાના સર્કલે મળેલા. બે યુવાનોને મેં પ્રશ્ન કર્યા, કેશવભાઈ ભાટી અને કરણભાઈ ભાટી બે મિત્રો કાર્યક્રમ કરીને આવતો તો મને 3:30 વાગે મળેલા. મેં કીધું ક્યાં ગયા હતા? અમારા સમાજના આગેવાનો અને મિત્રોના સાથ સહકારથી અમે ધીમાની માળીમાં બ્લડ કેમ્પનું આયોજન રાખીએ છીએ, બ્લડ ડોનેશનનું, અને એના માટે અમે દોડધામ કરીએ છીએ. સાહેબ એ દેવ મિત્રોને તાળીના ગરથી વધાવેલો. સાહેબ આવા મિત્રો જ્યાં સુધી સમાજમાં છે ને ત્યાં સુધી સમાજને સારા કાર્યો થવાના છે હો. અને એમ છે કે અને બે મિત્રો મારા કેશુભાઈ અને રણભાઈને વિનંતી કરું સ્ટેજ ઉપર આવે હો. સમાજના રતન છે.
અને મને કે નાઈ સમાજમાં અમારા સમાજમાં કાર્યક્રમ છે સિદ્ધરાજભાઈ આપ આવશો રૂપિયા હું લેશો મેં કીધું સાંભળી લો મારી વાત મેં 3:30 વાગે વાત રાતે કરેલી હો કીધું નાઈ સમાજમાં કાર્યક્રમ હોય ને ત્યાં લેવાનું ન હોય ત્યાં દેવાનું હોય મને કે શું કામ મેં કીધું આજથી વર્ષો પહેલા સુરતમાં હું પટેલ પ્લાન્ટમાં નોકરી કરતો સુરતમાં પટેલ પ્લાન્ટમાં હું ચા બનાવતો અને મારો મહિનાનો પગાર 500 રૂપિયા આ બધા ઘરના બેઠા છો એટલે વાત કરું છું કારણ કે અમુક પરિસ્થિતિઓ અમુક કામ કરાવતી હોય છે આ સજ્જનો બેઠા છે હસું તો દર્દ પાર છે અને રોવું તો કાજળ જાય મન કી મન મે ઝૂરણો આવો ઘન લકડી કો ખાય આ ઘરના બેઠા એટલે પેટ સુધી વાત કરો પટેલ પ્લાન્ટમાં મારો પગાર મહિનાનો 500 રૂપિયા એટલે ઉસ્તાદ દિવસનો 1.5 રૂપિયો પડ્યો મહિનાનો 500 રૂપિયા પગાર અમે 3 મિત્રો હતા નાઈટના અલગ દિવસના અલગ મહિનાનો 500 રૂપિયા પગાર ચા ઉગાડતો ચા પાતો એમાં એકવાર અડધી રાતના કારણે એક નાઈ સમાજના આગેવાન ત્યાંથી નીકળેલા સાંભળજો અને કડકડતી ઠંડીમાં હું ચા બનાવતો હતો મારે કપડા ફાટેલા તૂટેલા હાથમાં તિરાડો પડી ગયેલી ચંપલ પહેરવા નહીં હું ચા બનાવતો મને પૂછ્યું કેવા છો મેં તો બ્રાહ્મણ છો ભદેવ છો હા હું કરો છો મેં તો સાહેબ ચા બનાવો છો અમે કેવા મને કે અમે નાઈ છીએ ગઢ હલ્દી મેદાન માત્ર ગૌનો ની ખોજ અમે મરવાને હલ સાહી મોગલો ની ખોજ અમે એકલો ધરણીકો રાણો હાટીકો એકતા વિના લોકો નામ દાણો માટે રાજપૂતી ખોજ માટે આ શાલિનભાઈ ની ફરમાઈશો ગઢ હલ્દી મેદાન માત્ર ગૌનો ની ખોજ અમે મરવાને હલ સાહી મોગલો ની ખોજ માટે એકતા વિના રાણો હાટીકો એકતા વિના લોકો નામ દાણો રાજપૂતી ખોજ માટે સમય બહુ ઓછો છે એટલે ટૂંકમાં વાત કરવી છે વાડા થોડો હવે થતો મના ભલે મારી રાતે ઉજાગરા અંબાભાઈ સોલંકી આપણું પરગણું અને એમને ગમતું ગીત ત્યારે સાહેબો રે ગોવાળીઓ માનો માનધારી ગોવાળીઓ સાહેબો રે ગોવાળીઓ માનો મીઠીઓ રે ગોવાળીઓ વિનંતી સાહેબ જરા આવજો એનું કારણ થરાદ હેર સલૂન એસોસિએશન આપનું સ્વાગત કરવા માંગે છે તો આપ પધારો અને સ્વાગત સ્વીકાર કરો અને પ્રમુખ એવા વિરાજીને વિનંતી કે સ્ટેજ પર વધારે
વીરાજીને વિનંતી કે સ્ટેજ પર વધારે હા જમવા ગયા છે કાંઈ વાંધો નહીં. રાજસ્થાનની પાવન ધરાથી અને એમાં 400 કિલોમીટર દૂરથી આપણા આ પ્રોગ્રામમાં બ્લડ ડોનેશન કરવા માટે આવ્યા છે. એટલે બે ભાઈઓને વિનંતી કે બે ભાઈ વધારે અને એમનું સન્માન આ મંડળ કરે છે. રામપાલ કાનાભાઈ પરમાર. એમાં જયારે ધીમાના પાદરમાં બેઠા હોઈએ રામપાલ કાનાભાઈ પરમાર. હા ઉપસ્થિત સાહેબ. માખણ ચોર તારો કલીએ છો દુનિયાનો નાટવા ભંગીને કેમ બન્યો છે ગંગાજી ભાટી. જિલ્લાનો ઠાકર બાબા જય હો. આ એવું થાય. એ મારી પાવે વાલા આવ્યો ઓઢળ છોડતા ભોળીને ધજા પર આવ્યો એ હું જેવો છું એવો તારો આખર તારો ઓ ધીમા વાળા આખર પકડજે મારો તો આવ્યો હું જાયો આવ્યો તારે દ્વાર દુનિયાનો દાતારો બનીને કેમ બન્યો છે
એવી સરસ ફરમાઈશ આવી છે. જોકે બેઠા પછી આજ કદાચ 6 વાગે તો વાંધો છે ને. આમ તો રાતનો કાર્યક્રમ છે અકાબા જોડે, પણ અકાબાને કહી દઈશ કે તમે ચલાવજો, બરાબર. એમાંય જુજારુ દાદો ભાટવર એની ફરમાઈશ છે ત્યારે જુજારુ દાદા તારા સપના પૂરા કરશે, વાલા કરશે. વાળા તારા સપના પૂરા કરશે, લાખોમાં બધા રેણી કેણી જોઈને દુનિયા કરશે રે સલામ. હે તારી રેણી કેણી જોઈને દુનિયા કરશે રે સલામ. ફરમાઈશો આલો એને મને વાંધો નથી, પણ જે ફરમાઈશો આલો ને ભરેલી આલો. જે ફરમાઈશો આલો એ પ્રમાણે કંઈક ઉડાડો તો કંઈક આપણે ધર્મના કામમાં વાપરી શકીએ. હા, હવે તો 2000 ની તો બંધ થઈ ગઈ છે સાહેબ, નકર 2000 ની નોટમાં ફરમાઈશ આવે એટલે પૂરું થઈ જાય. પણ જે ફરમાઈશ આલો એ કંઈક ઉડાડતા રહ્યો, કારણ કે અમે કોઈ લઈને નથી જવાના. આમાં નામાં વપરાવાનું છે, એટલે જ્યાં મન પડે, જ્યાં મજા આવે ત્યાં ઉડાડતો રહ્યો. નાલે તો લોને અને નાલે તો વ્યાજવા, પાટવર વાળો યાદ છે ભલે દેખાયાલવા. ભલે નાલે તો લોને અને નાલે તો વ્યાજવા, પાટવર વાળો યાદ છે ભલે દેખાયાલવા. તારા લાગી લાગી થાશે થાશે, તારા લાગી લાગી થાશે, કરોડો માં પગાર એની જેની જોઈને દુનિયા કરશે રે સલામ. તારી પર્સનાલિટી જોઈને દુનિયા કરશે રે સલામ. દુનિયા મારી કોઈ હરીર નથી વાલા, અમારી ડુંગળી આવી દશા રે નથી કોઈ નો દુકાને. કોઈ નો દુકાને મારો જય સેનજી મહારાજ, સેનજી મહારાજ. ઘણા ત્રાગ એમાં ઘણા પરગણા, એમાં ઘણા વીર પાળિયા થઈને પૂજાય છે. કારણ
કોઈ ગૌતરી માટે, કોઈ બહેનો માટે ખપાઈ ગયા છે, પણ એવો અડીખમ જુજારો દાદો એવો બેઠો છે કે એ જગ્યાનું કોઈ કદાચ લીમડાનું એક ખળી લઈ જાય ને, લીમડાની એક ખળી લઈ જાય તો સિદ્ધરાજભાઈ એને કાઠું પડી જાય હો. એવા પરચા છે, એવો દાદો બેઠો છે. અને એ આ યુદ્ધમાં દાદાએ પોતાની પ્રાણગતિ આપી દીધી છે. ત્યારે માત્ર નાઈ સમાજ નહીં પણ 18 વર્ણને ગૌરવ લઈ શકાય એવી બાબત ત્યારે દાદાને યાદ કરતા, ભલે દાદો ના મળ્યો હોત તો તમારું શું થોત, દાદો ના મળ્યો હોત તો તમારું શું થોત, દલડાની વાત તમે કોને જઈને કહો. ગત વર્ષ જ્યારે દાદાનો કાર્યક્રમ હતો ત્યારે બેન શ્રી ગીતાબેન રબારી અને રાજભા ગઢવી વધારો વાટવા એ પણ વધાર્યા હતા. અને એમને પણ થયું કે ખરેખર આ જગ્યા વાઇબ્રેશન વાળી છે. એ પણ છેલ્લે એમ કહેતા ગયા કે ના, ખરેખર જગ્યા છે ને વાઇબ્રેશન વાળી છે. બરાબર, એટલે દાદાને યાદ કરવો પડશે. ત્યારે દાદો મળ્યો ને આખી દુનિયા રે મોને, એ દાડેથી ભાટો બોલની ભેળાનું ને બોલે, એ પછી ખબર નહીં કઈ દુનિયામાં હોત, ખબર નહીં કઈ દુનિયામાં હોત, આ તેડાની વાત તમે કોને કીધો, અંતરની વાત તમે કોને જઈને કહો. એમાં જે ભાઈઓ લડવા બાકી હોય, મારે તો હમણાં 10 દાડા થયા છે હાલે, અને મેં તો ભાઈને કીધું, મેં કીધું હજુ બીજો બાટલો જોઈતો જ મને કયો. મને કે ના, હારો 3 મહિના સિવાય મેળ આવે એવો નથી. મેં કીધું 3 મહિનાનો કદાચ હમણાં 15 દાડામાં પતતું હોય અને બાટલો જોઈતો હોય તોય મને કયો. મને કે ના, હારો 3 મહિના સિવાય મેળ આવે એમ નથી ભાઈ. એટલે જે યુવાનો બાકી છે, કારણ રક્તદાન એ જ મહાદાન છે. મેળી જૂની બૂજણી અને જળ ભરવાને એને કાંટો વાજો જો ને પ્રેમનો, પછી તું બીજો નાખા વાલાય તો વાલપનું સેવા, વાલપનું સેવા એને પાદ ઉલટાર મારી આંખે ઉજાગરા. ભરેલા
વાલા થોડો હરખ તો બતાવ મળના ને ના તું વાળ મારી જાતે ઉજાગરા દીરેના ક્યાં ગમિયા ગતાન ગાતલ દીરે मेरी जिंदगी सवारे मुझको गले लगा के देखा दिया फलक पे तुझे खाट से उठा के मेरी जिंदगी सवारी मुझको गले लगा के देखा दिया फलक पे तुझे खाट से उठा के यारा तेरी यारी को मैंने खुदा याद करेगी दुनिया तेरा मेरा अफसाना ये दोस्ती हम नहीं तोड़ेंगे उम्मत तेरा साथ ना छोड़ेंगे ये गाड़ी होवे हाथ ना भोड़े ना हो लोही देવાનું છે જીવો ભલે જાય નહીં ભૂલો તારી યારી રામ લખમણ ની જોડી જગતમાં કોઈ સંગે ન આવું તોડે દિલથી કરું છું આવા ભાઈનું સન્માન ભાઈ શ્રી નશાભાઈ પૂજાભાઈ નાઈ કરશે આ ભાઈ પણ મળે ના મને તારી રે જેવો નોમ નો મારા પેલો અક્ષર લખેલું મગનલાલ સુમરાજી પારુજી પારકર જ્યાં હોય ત્યાંથી હાજર થાય નાઈ આજાભાઈ અંદાજી આજાવાડા 500 રૂપિયા દિનેશભાઈ નાનજીભાઈ ભરડવા 500 રૂપિયા આનંદભાઈ ભરતભાઈ રૂવેલ 500 રૂપિયા ઉમાભાઈ મંજીભાઈ ઢીમા 500 રૂપિયા 500 રૂપિયા ભેગોળભાઈ ઈશ્વરભાઈ નાથી 1100 રૂપિયા જ્ઞાનાભાઈ કાળાભાઈ દૈયમ અને 500 રૂપિયા સૌજીભાઈ